અમેરિકા અને ઈરાન આ લડાઈ હવે સરહદોથી આગળ વધીને અર્થવ્યવસ્થાના મેદાનમાં આવી ગઈ છે અને આ મેદાનના બે મુખ્ય કેન્દ્રો છે ઈરાનનો ખાર્ગ ટાપુ અને યુએઈનું ફુજૈરા બંદર. તો ચાલો આ આર્થિક શતરંજની રમતને સમજીએ જ્યાં એક ખોટો દાવ આખી દુનિયાની અર્થવ્યવસ્થાને હચમચાવી શકે છે. આ શબ્દો હતા ડોનાલ્ડ ટ્રમ્પના અને આ શબ્દોની સાથે જ ઈરાનના ખાર્ગ ટાપુ પર અમેરિકી હુમલાના સમાચારે દુનિયાભરમાં જાણે કે એક ભૂકંપ લાવી દીધો. આ માત્ર એક હુમલો નહોતો, આ આખા સંઘર્ષને એક નવા અને ખૂબ જ ખતરનાક સ્તરે લઈ જવાની જાહેરાત હતી. પણ અહીંયા જ કહાણીમાં એક મોટો વળાંક આવે છે. આ હુમલામાં સૌથી રસપ્રદ વાત એ નથી કે શું તોડવામાં આવ્યું, પણ એ છે કે શું જાણી જોઈને છોડી દેવામાં આવ્યું. અને આનાથી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જો અમેરિકાનો ઈરાદો ઈરાનને આર્થિક રીતે નબળું પાડવાનો જ હતો, તો પછી તેણે પોતાનો સૌથી મોટો દાવ કેમ ના રમ્યો? તો થયું એવું કે ફારસી ખાડીમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો. અમેરિકાએ ઈરાનના એક નાનકડા પણ અત્યંત મહત્વના ટાપુ ખાર્ગ પર મિસાઇલો અને બોમ્બનો વરસાદ કરી દીધો. પણ સમજી લેજો, આ કોઈ આંધળો હુમલો નહોતો. આ એક બહુ જ વિચારીને મોકલવામાં આવેલો સ્પષ્ટ સંદેશ હતો. ખાર્ગ ટાપુ, આ નામ બરાબર યાદ રાખી લેજો, કારણ કે આ ખાલી જમીનનો એક ટુકડો નથી. આ ઈરાનના આખા તેલ સામ્રાજ્યનું ધબકતું હૃદય છે. દેશની આર્થિક જીવનરેખા, એની નસ અહીંથી જ પસાર થાય છે. અને જો આ હૃદય ધબકવાનું બંધ થઈ જાય તો ઈરાનની આખી અર્થવ્યવસ્થા જોતજોતામાં પડી ભાંગે. પણ સવાલ એ થાય કે આટલો નાનો ટાપુ આખા દેશ માટે આટલો બધો જરૂરી કેમ છે? એવું તો શું ખાસ છે આ ખાર્ગ ટાપુમાં? ચાલો એની જરા ઊંડાણપૂર્વક સમજીએ. જવાબ છે આ આંકડો 90%. જી હા, ઈરાન જેટલું પણ તેલ દુનિયાભરમાં વેચે છે ને, એમાંથી 90% તેલ આ એક જ ટાપુ પરથી થઈને જાય છે. એટલે સીધી વાત છે, ખાર્ગ પર હુમલો એટલે ઈરાનની કમાણી પર સીધો હુમલો. આને બીજી રીતે જોઈએ. દરરોજ લગભગ 15 લાખ બેરલ તેલ અહીંથી દુનિયાભરમાં મોકલાય છે. જરા વિચારો, આટલો મોટો જથ્થો. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે દાવ પર શું લાગેલું છે. જો આ સપ્લાય એક દિવસ પણ બંધ થાય તો એની અસર ખાલી ઈરાન પર નહીં, આખી દુનિયાના તેલ બજાર પર પડે. તો આટલું બધું તેલ ખાર્ગથી જ કેમ જાય છે? જવાબ ભૂગોળમાં છે. ઈરાનનો જે બાકીનો દરિયાકિનારો છે એ છીછરો છે. ત્યાં મોટા મોટા ઓઇલ ટેન્કર આવી જ ના શકે. માત્ર ખાર્ગ જે એક એવી જગ્યા છે જ્યાં પાણી એટલું ઊંડું છે કે વિશાળ ટેન્કર લાંગરી શકાય. આ જ ભૌગોલિક મજબૂરી ખાર્ગને ઈરાન માટે અનિવાર્ય બનાવી દે છે. અને આ ટાપુનો ઇતિહાસ પણ બહુ રસપ્રદ છે. એક જમાનામાં આને એક અમેરિકન કંપનીએ જ વિકસાવ્યો હતો, પણ પછી 1959ની ઇસ્લામિક ક્રાંતિ થઈ અને ઈરાને એના પર કબજો કરી લીધો. ત્યારથી લઈને આજ સુધી આ ટાપુ હંમેશા લશ્કરી અને આર્થિક સંઘર્ષનું કેન્દ્ર રહ્યો છે. તો આપણે પાછા એ જ મૂળ સવાલ પર આવીએ. જો ખાર્ગા ઈરાન માટે આટલો જ જરૂરી છે, તો અમેરિકાએ એને પૂરેપૂરો તબાહ કેમ ન કરી દીધો? એણે એ લાલ રેખા કેમ ન ઓળંગી? આની પાછળ એક બહુ મોટું અને ગંભીર કારણ છે. આનો જવાબ આ સરખામણીમાં છુપાયેલો છે. જરા ધ્યાનથી જુઓ. અમેરિકાએ નિશાન શું બનાવ્યું? લશ્કરી બંકર, રનવે, મિસાઇલ સાઇટ્સ. અને શું બચાવ્યું? તેલના ટેન્ક, પાઇપલાઇન, બંદર. સંદેશ એકદમ સાફ હતો. અમે ઈચ્છીએ તો તમારી આર્થિક નસ કાપી શકીએ છીએ, પણ અત્યારે માત્ર એક ચેતવણી આપી રહ્યા છીએ. અને આ ચેતવણી પાછળનું કારણ છે પરસ્પર સુનિશ્ચિત આર્થિક વિનાશ. આ એક એવો ડર છે જે બંને દેશોને ખુલ્લા યુદ્ધથી રોકી રહ્યો છે. એક એવી લાલ રેખા જેને જો કોઈએ પાર કરી તો વિનાશ એકનો નહીં, બંનેનો નક્કી છે. જરા ડોમિનોઝની રમતની કલ્પના કરો. જો અમેરિકા ઈરાનના તેલના માળખાને પૂરેપૂરું નષ્ટ કરી દે તો પહેલો ડોમિનો પડી જશે. એના જવાબમાં ઈરાન, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત બધાના તેલના ઠેકાણાઓ પર હુમલો કરશે. અને પરિણામ? દુનિયાનો 20% તેલ પુરવઠો ઠપ. તેલના ભાવ આકાશને આંબી જશે અને આખી દુનિયા એક ભયંકર મંદીમાં સપડાઈ જશે. આ એવી ડોમિનો અસર છે જેને કોઈ રોકી નહીં શકે. તો અમેરિકાએ ચેતવણી આપી. હવે વારો ઈરાનનો હતો. અને ઈરાને પણ એટલો જ ચાલાકીભર્યો અને વ્યૂહાત્મક જવાબ આપ્યો. એમણે પણ આ આર્થિક શતરંજની રમત પર પોતાનો દાવ ચાલ્યો. ઈરાનનો દાવ હતો હોર્મુઝની સામુદ્રધુની.
આ દુનિયાના તેલના વેપાર માટેની જાણે કે મુખ્ય ગલી છે અને આ ગલીની ચાવી છે ઈરાનના હાથમાં. ઈરાન જ્યારે ઈચ્છે ત્યારે આ રસ્તો બંધ કરી શકે છે અને દુનિયાના મોટાભાગના તેલના જહાજોને રોકી શકે છે. પણ અમેરિકા અને એના સાથી દેશોએ આનો એક તોડ શોધી કાઢ્યો હતો, ફુજૈરાહ બંદર. આ બંદર હોર્મુઝની સામુદ્રધુનીની બરાબર બહાર આવેલું છે. મતલબ કે ઈરાનનો જે ચોક પોઈન્ટ છે એને બાયપાસ કરવા માટેનો આ એક ચોર રસ્તો હતો, એક સુરક્ષિત માર્ગ. અને બસ અહીંયા જ ઈરાને પોતાનો માસ્ટર સ્ટ્રોક માર્યો. એમનો સંદેશ બિલકુલ સાફ હતો. પગલું 1, તમે અમારા મુખ્ય તેલ કેન્દ્ર ખાર્ગ પર હુમલો કર્યો. પગલું 2, તો અમે તમારા વ્યૂહાત્મક બાયપાસ કેન્દ્ર ફુજૈરા પર હુમલો કર્યો. અને આનો અર્થ એ હતો કે જો અમારી નૌકા ડૂબશે તો અમે એકલા નહીં ડૂબીએ. આ વિસ્તારમાં કોઈ પણ સુરક્ષિત નથી. આ હુમલા અને વળતા હુમલાના પડઘા માત્ર ફારસી ખાડી સુધી સીમિત ન રહ્યા. એની અસર આખી દુનિયામાં અનુભવાઈ. તો ચાલો હવે જોઈએ કે આ આર્થિક લડાઈની વૈશ્વિક અસર શું થઈ રહી છે. આ આખી રમતમાં એક ત્રીજો મોટો ખેલાડી પણ છે, ચીન. આ ચાર્ટ જુઓ. ઈરાનનું લગભગ 70થી 90% તેલ સીધું ચીન જાય છે. એનો મતલબ એ થયો કે ખાર્ગ ટાપુ પર થયેલા હુમલાનો સૌથી મોટો આર્થિક ઝટકો સીધો બેઇજિંગને વાગે છે. એટલે ચીન આ રમતમાં ખાલી તમાશો નથી જોઈ રહ્યો, એ પણ એક મુખ્ય દાવેદાર છે. અને આ સંઘર્ષની અસર તો આપણા બધાના ખિસ્સા પર પણ પડી રહી છે. યુદ્ધ પહેલાં જે તેલ લગભગ $85 મળતું હતું એ હવે $100 પાર કરી ગયું છે. અને વિચારો, જો પેલી પરસ્પર આર્થિક વિનાશવાળી સ્થિતિ સર્જાય તો નિષ્ણાતોનું માનવું છે કે ભાવ $150થી $200 સુધી પણ જઈ શકે છે. એની વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થશે એ વિચારવું પણ મુશ્કેલ છે. આ આખી પરિસ્થિતિએ અમેરિકાના સાથી દેશો જેવા કે સાઉદી અરેબિયા અને યુએઈને મોટી મુશ્કેલીમાં મૂકી લીધા છે. એક બાજુ અમેરિકા સાથેની દોસ્તી છે તો બીજી બાજુ ઈરાન સાથેના સીધા આર્થિક યુદ્ધનો ખતરો. એમની અર્થવ્યવસ્થા હવે સીધી નિશાના પર આવી ગઈ છે. તો આ બધું આપણને ક્યાં લઈ જઈ રહ્યું છે? આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં યુદ્ધના મેદાનમાં ટેન્ક અને મિસાઇલ તો છે જ, પણ સાથે સાથે ઓઇલ ટર્મિનલ અને બંદરો પણ હથિયાર બની ગયા છે. જ્યારે સૈન્ય અને આર્થિક લક્ષ્યો વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ રહી હોય ત્યારે આ નવા પ્રકારનું યુદ્ધ દુનિયાની શાંતિ માટે કેટલું મોટું જોખમ છે? આ એક ગંભીર સવાલ છે જેના પર વિચાર કરવો જરૂરી છે.